ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે રાજ્ય કક્ષાનું આરટીઆઈ સંમેલન યોજાયું હતું। રાજ્યમાં આરટીઆઈની સુંદર કામગીરી કરનાર કાર્યકર્તાઓને પુરસ્કૃત કરાયા હતા। રાજ્યના ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટોને માહિતી અપાતી નથી તેમજ હત્યા નિપજાવી ધાક ધમકી અપાતી હોવાના આક્ષેપો પણ કરાયા હતા। દેશમાં 2005 થી માહિતી અધિનિયમનો કાયદો અમલમાં આવતા આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા આ કાયદા તળે માહિતીઓ માંગી કરોડોના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ એસોસિએશન દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે રાજ્યભરના આરટીઆઈ એક્ટિવિસ્ટોનું રાજ્ય કક્ષાનું સંમેલન યોજવામાં આવ્યું હતું। આરટીઆઈ એક્ટિવિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભીખા બાટાવાળાએ જણાવ્યું હતું કે રાજ્યમાં 50,000 થી વધુ આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા કરાયેલ અરજી અંતર્ગત રાજ્યમાં 4 માહિતી કમિશનરના બદલે એક જ માહિતી કમિશનરની નિમણૂક હોવાથી આશરે 16,000 અપીલો પેન્ડિંગ છે અને સરકારના પ્રધાનો અને અધિકારીઓ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવતી ન હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। ગુજરાત હાઈકોર્ટ નજીક ગોળી ધરવી મોતને ઘાટ ઉતારી દેવાયેલા આરટીઆઈ એક્ટિવિસ્ટ સ્વર્ગીય અમિત જેઠવાના પિતા ભીખાભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં આરટીઆઈ એક્ટિવિસ્ટો પર હુમલા કરી હત્યા નિપજાવવામાં આવી છે અને ધાક ધમકીઓ આપી અવાજ દબાવી દેવા રાજ્યના ભ્રષ્ટ નેતાઓ અને પ્રધાનો દ્વારા હિચકારા પ્રયાસથી આરટીઆઈ એક્ટિવિસ્ટો ડરશે નહીં અને જીવ સત્યને બહાર લાવવા જીવનું બલિદાન પણ આપવા તૈયારી દર્શાવી હતી। માહિતી અધિનિયમના કાયદાના સુચારુ ઉપયોગ કરી ભ્રષ્ટાચારને ખુલ્લા પાડતા આરટીઆઈ એક્ટિવિસ્ટોના જોમ અને જુસ્સાને વધારવા સંમેલનમાં બેસ્ટ આરટીઆઈ એક્ટિવિસ્ટ રક્ષક એવોર્ડ સાથે રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જે બાળકો સહિત અમારા આરટીઆઈના જે 5 કાર્યકરો શહીદ થયા તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી કે ગુજરાતની અંદર જે 4 કમિશનર માહિતી આયોગમાં 4 કમિશનરની રચના મૂકવામાં હોય એની જગ્યાએ એક જ આવ્યા છે, એક જ છે અને ઘણા વર્ષથી છે। આજે 16,000 અપીલો માહિતી આયોગમાં પેન્ડિંગ પડી છે, તે છતાં પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી। આજના કાર્યક્રમની અંદર જે આરટીઆઈ કાર્યકરો છે તેઓમાં જોમ જુસ્સો અને ઉત્સાહ વધે, આરટીઆઈ કાર્યકરો ખૂબ વધે। લગભગ મારા માનવા પ્રમાણે ગુજરાતની અંદર છેલ્લા 16,000 અપીલો એમને પડી છે, એનો મતલબ એ થયો કે છેલ્લા 5 વર્ષની અંદર 50,000 કાર્યકરોએ માહિતી માગી છે અને જેને કોઈને સંતોષ થયો, કોઈને નથી સંતોષ થયો। ગુજરાતની સરકારના પ્રધાનો, અધિકારીઓ અને સત્તામંડળના અન્ય લોકો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવતી નથી અને આરટીઆઈ કાર્યકરોને જે હતાશ કરવામાં આવે છે તેની સામે જાગૃતિ લાવવા માટે અમારા આજનો કાર્યક્રમ હતો અને લોકોમાં પણ જાગૃતિ આવી, ઘણા માણસો આવ્યા। ગુજરાત સરકારના ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા અમારા કાર્યકરોને જે દબાવવામાં આવે છે અથવા તેઓની હત્યા કરવામાં આવે છે, 500 જેટલા કાર્યકરોની ઉપર હુમલા કરવામાં આવ્યા છે અને એવા 1000 થી 2000 કાર્યકરો છે કે જેને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે કે તમે માહિતી માગોમાં નહીંતર અમે તમારા ખૂન કરી નાખશું અને એના પરિણામ મારા પરિવાર સહિત 5 પરિવારે ભોગવ્યા છે અને જેની સામે લડત લડવા માટે લડત આપવા માટે જ અમારો આજનો કાર્યક્રમ છે અને ખૂબ સફળ થયો છે એવું અમારું માનવું છે। તેમજ સમારોહના પ્રારંભે પાકિસ્તાનમાં આતંકીઓના હાથે મોતને ભેટનાર તેમજ મૃતકમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। દિનેશ ગાંભાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।